હેલો દર્શક મિત્રો, આજે આપણા વિડીયોમાં દેખીશું કાલે 13/4/2025 ના રોજ પીએસઆઈ નું પેપર લેવલ હતું તેનો પાર્ટ બી સોલ્વ કરીશું. તો મિત્રો, પ્રશ્ન નંબર 1, કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફારો રજૂ કર્યા? તો જવાબમાં આવશે 42મો સુધારો 1976 ના રોજ, જેમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડતા નામના શબ્દો ઉમેરવામાં આવ્યા. આ સુધારાને લઘુ સંવિધાન પણ કહેવામાં આવે છે. જસ્ટિસ કે.એસ. પટ્ટસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા ઈસવીસન 2017 કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો? તો જવાબમાં આવશે ગોપનીયતા. મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં આવેલા છે? ત્યાં જવાબમાં આવશે ભાગ 3. ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? તો જવાબમાં આવશે ભારતની પ્રજા, કેમ કે તે સર્વોપરી છે. ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? તો મિત્રો જવાબમાં આવશે ભારતીય નાગરિકોને. નીચે પૈકી કયો ગ્રીન હાઉસ વાયુ નથી? તો જવાબમાં આવશે હિલિયમ. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો જવાબમાં આવશે 1973, જેમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેનું ઉદ્ઘાટન કરેલ હતું. એસિડ વરસાદ માટે કયો ગેસ જવાબદાર છે? તો જવાબમાં આવશે સલ્ફર ડાયોક્સાઇડ. ભૂકંપનું માપન કયું સાધન કરે છે? તો જવાબમાં આવશે સિસ્મોગ્રાફ. આબોહવાનું પરિવર્તન વિશે કયું આંતરરાષ્ટ્રીય સંધિ 2015 કરવામાં આવી? તો જવાબમાં આવશે પેરિસ કરાર. ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો ભારત સરકાર અધિનિયમ 1935. બંધારણ સભાએ ભારતીય બંધારણને ક્યારે અપનાવ્યું? તો જવાબમાં આવશે 1949. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ સ્વીકાર્યું અને 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં લાવ્યું. બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા કેટલી બેઠક કરી? આ બેઠકની અધિવેશન આવશે. આમાં કોઈક જગ્યાએ 11 આવે, કોઈક જગ્યાએ 12 આવે. બે જવાબ સાચા. બંધારણ સભાએ ડોક્ટર બી.આર. આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિ રચના કઈ તારીખે કરી? તો જવાબમાં આવશે 29મી ઓગસ્ટ 1947 ના રોજ. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં આવેલ છે? તો ભાગ 4 ક માં. ક્રિપ્ટોકરન્સી શું છે? તો જવાબમાં છે ડિજિટલ ચલણ. ઈસરો શું છે? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તેની સ્થાપના 15 ઓગસ્ટ 1969 બેંગ્લોરમાં થઈ હતી. તેના સ્થાપક ડોક્ટર વિક્રમ સારાભાઈ હતા. 1 નેનોમીટર એટલે કેટલા? તો 1 ની 10 ગુણ્યા -9. ડીએનએ એટલે શું? તો ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ. આઈએમએફ શું કાર્ય કરે છે? તો દેશોને આર્થિક સહાય પૂરી પાડે છે. ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? તો જવાબમાં આવશે 11. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? તો જવાબમાં આવશે 6 થી 14 વર્ષના બાળકોને. ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન વિશે ક્યાં ઉલ્લેખ મળે છે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આર્ટિકલ નંબર 39D. લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો જવાબમાં આવશે 25. કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? તો બંધારણીય સુધારામાં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી? તો જવાબમાં આવશે 2 ફેબ્રુઆરી 2025 ના રોજ. કયા મહાનુભાવો 2024માં વડોદરા આવ્યા હતા? તો પેડ્રો સાંચેઝ વડાપ્રધાન, જે સ્પેનના હતા. તેમને સયાજીરાવ ગાયકવાડ પેલેસ ખાતે પણ મુલાકાત લીધી હતી અને C-295 વિમાન એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઓઝોન સ્તર શું છે? શું કાર્ય કરે છે? તો તે સૂર્યકિરણોને શોષી લે છે. પાર જાંબલી કિરણો આવે તેને. માનવીની ભવાઈ નવલકથા કોને લખી? તો જવાબમાં આવશે પન્નાલાલ પટેલ. સેબી એટલે શું? તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા 1973 કેસમાં ભારતીય સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો? તો તેમાં સંસદ ભારતના બંધારણની મૂળ સંરચનાને બદલી શકશે નહીં. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિએ કરી? તો જવાબમાં આવશે બળવંતરાય સમિતિ. બંધારણના ભાગ 17માં શેનો ઉલ્લેખ છે? તો જવાબમાં આવશે રાજભાષા. બંધારણને સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે છે? તો જવાબમાં આવશે 368. ચીપકો આંદોલન કોની જાળવણી માટે થયું હતું? વૃક્ષની જાળવણી માટે થયું હતું. જે ઉત્તરાખંડમાં થયું હતું. જિલ્લો હતો ખામોલી અને તેનું નેતૃત્વ સુંદરલાલ બહુગુણા તથા ચંડીપ્રસાદ ભટ્ટે કર્યું હતું અને મહિલામાં ગૌરી દેવીએ કર્યું હતું. લાલ ગ્રહ કયો છે? તો મંગળ. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો ત્વચા. કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ માત્રામાં હોય છે? તો હાઇડ્રોજન સૌથી વધુ હોય છે.
પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી? તો 299.792 મીટર પ્રતિ સેકન્ડ. સીઆરપીએફ એટલે શું? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ક્યારે અમલમાં આવે? તો 1 જુલાઈ 2024 રોજ. બીએએનએસએસ મુજબ ઈએફઆઈઆર એટલે પોલીસ સ્ટેશનને જઈને બે ફરિયાદ કરવા માટે વધુમાં વધુ કેટલા દિવસ હોય છે? તો જવાબમાં આવશે 3. રાજ્યના પોલીસ વડા કોણ હોય છે? તો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી. એફઆઈઆર એટલે શું? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ભારતમાં જીએસટી ક્યારે અમલમાં આવ્યું? તો 1 જુલાઈ 2017 રોજ. ભારતની જીડીપીમાં સૌથી વધુ યોગદાન કયા કાર્યક્ષેત્રનું છે? તો જવાબમાં આવશે સેવા. દીનદયાળ બંદરનું જૂનું નામ શું છે? તો કંડલા બંદર. કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા આઈસીએઆરનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી ક્યાં આવેલી છે? તો સાણંદ ખાતે. ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે સિંધુ. પ્લાસીની લડાઈ દરમિયાન અંગ્રેજોના નેતા કોણ હતા? તો રોબર્ટ ક્લાઇવ. અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક કોણ હતા? તો પાણિની. ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થાય છે? તો જવાબમાં આવશે વેદ. ગુજરાત સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોણે આપી? તો અરવિંદ ઘોષે. રોજર ફેડરર શું રમતા હતા? જવાબમાં આવશે ટેનિસ. કઈ રમત માટે ફીફા વર્લ્ડ કપ છે? તો ફૂટબોલ. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ક્યાં આવેલું છે? તો ગાંધીનગર. ધ ડિજિટલ માર્કેટ્સ એક્ટ કોની સાથે સંકળાયેલ છે? તો યુરોપિયન યુનિયન EU. મધુબની કલા ક્યાંની છે? તો જવાબમાં આવશે બિહાર. જય જય કરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું? તો જવાબમાં આવશે નર્મદ. બ્રિટિશરોએ ભારતમાં રોલટ કાયદો ક્યારે પાસ કર્યો? તો જવાબમાં આવશે 1900. ગાંધીજીએ તેને બ્લેક લો તરીકે ઓળખતા હતા. બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો? તો 1928માં. સ્વપ્ન વાસદેવના નાટકના લેખક કોણ છે? કવિભાસ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય તો રાજસ્થાન આવશે. જેનું ક્ષેત્રફળ 3,42,239 ચોરસ મીટર છે. જે ભારતનો 10.4% ભાગ રોકે છે. કઈ કૃતિને ઈસવીસન 2024માં બુકર પ્રાઇઝ મળ્યું? તો ઓર્બિટલ. જેના લેખક છે સેમંતા આરબી. કોને વર્ષ 2025નો પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી? તો પંકજ ચાને. સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે? તો એન્ટોનિયો ગુટેરસ. 2024માં ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાની યાદીમાં કયા મહિલા પ્રથમ ક્રમે છે? તો ઉર્સુલા વોન ડેર લેયન. પેરિસ 2024માં ઓલિમ્પિકમાં કયા ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી? તો લક્ષ્ય સેન. કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાય છે? તો કેરળ. ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગિરનાર. તેની ઊંચાઈ 1160 મીટર. કયો દિવસ વિશ્વ મહાસાગરો દિવસ તરીકે ઉજવાય છે? તો જવાબમાં આવશે 8 જૂન. ગુજરાતી ભાષા કયા જૂથની ભાષા છે? તો ભારત યુરોપીય. નીચે પૈકી કયો વાક્યનો પ્રકાર નથી? તો વિભક્ત. મોનાલિસાના ચિત્રકાર કોણ છે? તો લિયોનાર્ડો દ વિન્સી. કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાય છે? તો બે ફિલ્મો આફેર મિથુન ચક્રવર્તીને અપાયો છે. કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? તો ગેટવે ઓફ ઇન્ડિયા. વિશ્વ પર્યાવરણ દિવસ કયો છે? તો 5 જૂન. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવાય છે? તો ડબલ્યુ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્થાપના દિવસ તરીકે ઓળખાય છે. તેની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. તેનું હેડક્વાર્ટર જેનેવા ખાતે આવેલું છે. તાપી નદી પર કઈ યોજના આવેલ નથી? તો ધરોઈ. પિઠોરા એટલે શું છે? તો પિઠોરા ભીંતચિત્રો છે. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશામાં. ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો લદ્દાખમાં. એશિયાનું સૌથી મોટું ઉદ્યાન છે. રાષ્ટ્રીય શહેર કોણ છે? ઝવેરચંદ મેઘાણી. વિમાન કયા સિદ્ધાંત મુજબ ઉડે છે? તો આર્કિમિડીઝ. પ્રથમ કોમ્પ્યુટરની શોધ કોણે કરી? ચાર્લ્સ બેબેજ. કોમ્પ્યુટરની ભાષામાં રેમ એટલે શું? તો રીડ ઓન્લી એક્સેસ મેમરી. એઆઈ એટલે શું? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. રોબોટિક્સ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કૃત્રિમ બુદ્ધિ. કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે જોડાયેલું છે? તો જવાબ આવશે કથક. મહાબલીપુરમમાં આવેલ મંદિરો કયા નામથી ઓળખાય છે? તો રથ મંદિરો. યુનેસ્કોનું પૂરું નામ શું છે? તો યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તેની સ્થાપના 16 નવેમ્બર 1945ના રોજ થઈ. તેને 1946માં અમલમાં આવી. તેનું હેડક્વાર્ટર પેરિસ ખાતે આવેલ છે. યુનેસ્કો કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? નથી તો સુંદરમ. ગુજરાતમાં નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી? તો ચંદ્રવદન ચિમનલાલ મહેતાએ. શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ફિલ્મફેર એવોર્ડ કોને મળ્યો? તો 12 ફેલ. તેના ડાયરેક્ટર છે વિધુ વિનોદ ચોપડા. G20 સમિટ ભારતમાં ક્યારે યોજાય? ઈસવીસન 2023માં 9-10 સપ્ટેમ્બર. કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી? તો જવાબમાં આવશે બીકન. ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવોએ સેવા આપી નથી? તો
ઘનશ્યામ તિવારી, શ્રી જગદીપ ધનખડ, જે હાલમાં વર્તમાનમાં ઉપરાષ્ટ્રપતિ છે, KR નારાયણ 1992 થી 1997 સુધી હતા, અને વેંકૈયા નાયડુ 2017 થી 2022 સુધી હતા. ભારતનો અક્ષાંશ અને રેખાંશ વિસ્તાર કેટલો છે? તો જવાબમાં આવશે બી.